ફરીથી અમારા નવા વિડીયોમાં નવા અંદાજમાં તમારું સ્વાગત છે। તો ખેરારીથી આપણે પાંડવરા કામે જવાનું હતું। છેલ્લે સુધી વિડીયોમાં બના રહીજો ને આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ, કારણ કે ગાડીમાં સામાન ફૂલ લોડિંગ કરી નાખ્યો છે। તો હું કરણભાઈ, અભયભાઈ ને બધા નીકળી ગયા છીએ, કારણ કે આપણે જવાનું હતું પાંડવરા કામે। તો પાંડવરા કામે જવાનું હતું ને તમે જોઈ લો આપણે ખેરારીનું તલાવ। તો ખેરારીનું તલાવ ક્યાંક આ રીતનું હોય ને તમે જોઈ લો, એક નંબર લોકેશન આવે ને આપણે કોઈ ગયા ગોદાવરીનું પણ લોકેશન જોઈ લો તમે ભોગાવાનું। તો આપણો આ ધોરી ધજા ડેમનો ભોગાવો છે, આ બાજુ તે તમે જોઈ લો વચમાં કુવા મસ્તીનું લોકેશન, એક નંબર આવી ગયું લોકેશન। તો ફાઇનલ આવું એક લોકેશન આપણે ગોદાવરીનું આપણે ગામમાં પહોંચી ગયા ને તમે જોઈ લેજો। તો આપણે બે આંગળા બતાવીને આપણે જવાનું હતું પાંડવરા કામે। તો પાંડવરે આપણે જાતા ઘણી બધી આપણે પ્રોસેસ કરવાની છે, કારણ કે આપણે પહેલા તો આપણે ફાઈટકે પગ્યા ગોદાવરીની। તો ફાઈટકે પગ્યા ને આપણે ફાઈટક બંધ હતી ને અમારા ભાઈ મેન કરણભાઈ બે આંગળા ઊંચા કરીને ફાઈટક ખુલી ગઈ। તો ફાઈટક જેવી ખુલી ને એવી બધા તૂટી પડ્યા। તો છેલ્લે સુધી અમારા વિડીયો બના રહેજો, મજા આવે તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતો, કારણ કે આપણે પાંડવરા કામે પહોંચી ગયા। તો પાંડવરા પહોંચી ગયા ને આપણે 4 મકાનનું કામ હતું। 4 મકાનનું કામ હતું ને આપણે 15 દીમાં પૂરું કરવાનું હતું। 15 દીમાં પૂરું નહીં થાય, કારણ કે આમાં ગામમાં લાઇટની સમસ્યા બહુ છે, કારણ કે હવારમાં આપણે આયા 6 વાગે આયા 7 વાગે પહોંચ્યા। 7 વાગે પહોંચ્યા તો હવારમાં લાઇટ જ નથી। લાઇટ વિના કઈ કામ ન થાય, પાણી વિનાનું કઈ કામ ન થાય। તો ફાઇનલી આપણે રેતી બેતી એક દી આગળ નાખી દીધી ને તમે જોઈ લેજો। તો કારીગર બધા સેટ થઈ ગયા ને ખાપા વિના માલ। તો માલ આપણે કમ્પ્લીટ કર્યા, પેલા બધું લેવલ કાઢવાનું છે। તો લેવલ અમારા રામભા જોઈ લો, પેલા તમને બધું મકાનનું કામ દેખાડતું, કારણ કે રૂમમાં 7 ફૂટની લાદી છે, લીન્ટર સુધીની લાદી છોડવાની છે, ને આ રૂમમાં 3 ફૂટની, ઓસરીમાં 3 ફૂટની, રૂમમાં 7 ફૂટની। તો બધી બાજુ આપણે લાદી છોડવાની છે રૂમમાં। તો ફાઇનલી આપણે પાંડવરા ગામમાં જે કોઈ ન જોયું હોય, પાંડવરા તો જોયેલું જ છે। તો ફાઇનલી આપણે માલ બનાવી નાખ્યો હોય। તો માલ નાખીને આપણે પહેલા તો ઠૈયા મારવા પડે, કારણ કે લેવલ તૂટીએ કામ કરવું પડે, કારણ કે લાદી આપણે છોડવી હોય એટલે લેવલ તૂટીમાં ફૂલ હોવું જોઈએ। તો ફાઇનલી આપણે ઠૈયા બૈયા મારી દીધા છે। તો પટ્ટી ખેંચીને અમારા કડિયા ભાઈ પટ્ટી ખેંચી નાખી છે, અને જોઈ લેજો એક નંબર અમારા ભાઈ પણ માલ પણ ખાઈ નાખ્યો। આ માલ આપણે મોરો બનાવવો પડે, કારણ કે આમાં મોરો માલ સિવાય હાલે નહીં। તેજ કરો તો આપણે લાદીમાં રસ ન પીવે, એટલે આ હંમેશા યાદ રાખવાનું કે મોરો માલ જ રાખવાનો લાદી છોડવા વખતે। ને આપણે ફાઇનલી અડધી ઓસરી લઈ લીધી છે। તો માચણ ને અડધી ઓસરી પૂરી કરી નાખીએ। આપણે 2 વાગ્યા સુધી કામ કરવાનું। તો ફાઇનલી આપણે માચણ તો નાખી દીધું, મહેનભાઈ આપણે છોડવાનું પણ કામ ચાલુ કરી નાખ્યું। આ લાદી એ તમે જોઈ લેજો, સેકન્ડનો માલ છે ને આપણે ફર્સ્ટનો જેવો આપણે છોડવાનો હોય। તો સેકન્ડનો માલ ફર્સ્ટ જેવો તમે છેલ્લે સુધી જોઈ લેજો ને તમને મજા આવે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે આપણે આવા ઘણા બધા વિડીયો આપણે આવે છે, જ્યાં ગામમાં આપણે કામ કરશું એ નવા વિડીયો આપણે મેકતા રહીશું, તમને થોડો ઘણો અનુભવ પણ દેતા રહીશું। તો આ લાદી આપણી છે 31x31, એટલે કે 1.5x2.5 તમે જોઈ શકો। લાગી ગયા પછી આ કેવી લાદી લાગે, કારણ કે સેકન્ડનો માલ આપણે ફર્સ્ટ જેવો છોડી નાખ્યો હોય। તમે જોઈ લો હોઠા પણ નહીં દેખાય, કારણ કે કામકાજ એક નંબર રહેવાનું છે। સુરેન્દ્રનગર વાળા વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતો। આવા નવા વિડીયો જોવા માટે બનાવી જોઈજો।